હાથમાં બી બહુ લાગ્યું હોય. જો આ હાથ બી આખો હુજાઈ ગયો અને તો બાઇકનું આગળનું વ્હીલ પૂરેપૂરું ડેમેજ થઈ ગયું હા. બરાબર, ઓફિસથી બહાર નીકળ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. ભાઈ સાહેબ પલળી ગયા વરસાદના. MMM જઈએ એક ઉપર એક વડાપાવ ફ્રી હતો વડાપાવ ખાવા માટે. તો આ MMBમાં છે ને એક પંચાયત બેઠી અમારા સ્ટાફની ને એક બીજો પાર્સલ કરાવી દીધો એક સ્પેશિયલ માણસ માટે. તો ગાઈસ અમને તો વડાપાવ આપી દીધો પણ આ મોબાઈલ અને આ મેકિંગ જાય. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હો, બરાબર. અને કાલે રાતે લગભગ 11 વાગ્યા જો ગાંધીનગર આવ્યો હતો, કારણ કે વરસાદ જબરજસ્ત હતો. લગભગ મિનિમમ જો ને 8 વાગ્યા જો ચાલુ થયો હતો તો રાતે લગભગ 10 સાડા 10 વાગ્યા સુધી હતો. તો સારું હતું, રેનકોટ જોડે હતો, તે રેનકોટ પહેરી લીધો હતો. તો એ પ્લસ કે થોડો ઘણો તો પલળ્યો હતો પણ એટલો બધો નહોતો પલળ્યો, બરાબર. તો આવી ગયો તો રાતે. અને પ્લસ જો આવડા દિવસની શરૂઆત થઈ જઈએ તો બસ ચા નાસ્તો કરીને ઓફિસ નીકળીએ. અને ગાઈસ બીજું કે આજે બી વરસાદ જો માહોલ તો કરે જ છે. હવે આવા હક નહીં આવતો, જોઈએ કઈ રીતના શું થાય, કારણ કે આજે પહેલો દિવસ મીન્સ કે આ મહિનાનો 1 તારીખ છે આજે, બરાબર. તો આજે બસ ફટાફટ નીકળીએ ને આજનું કામ પતાવીએ, બરાબર. બનાવો બ્લોગની અંદર. જો ગાઈસ પાણી ભરાઈ ગયું બધું, ચાલુ થઈ જાય સોટા. અને બૂટ લીલા હતા, પલળેલા હતા, પહેરવા જ પડ્યા તો બરાબર. તો હવે જઈએ ફટાફટ, હેલ્મેટ લઈ લઈએ. હા, ઓહ ભાઈ સાહેબ, કૌવા ભીગ ગયા. જો ભાઈ સાહેબ પલળી ગયા વરસાદના. હેલ્મેટ લઈ લઈએ. અને જુઓ તળાવ ભરેલું જ છે, બરાબર. આપણું બાઈક રેડી ટુ વેર. ફટાફટ નીકળીએ હવે. તો ગાઈસ આવી જાય ઓફિસ, પછી કોઈ આવ્યું નહીં. આપણે તો ગાઈસ જો ઓફિસથી બહાર નીકળ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. શું વરસાદ ચાલુ થઈ ગયો, હવે જઈએ છો. પછી ફિલ્ડમાં નહીં પહોંચ્યા. નાવા વહેલા આવીને બેસી જાય બાજુમાં. તો ગાઈસ આપણું અટેન્ડન્ટ કરીને આવી ગયા ખાવા માટે. જો એ થેપલા અને સૂકી ભાજી મંગાવી ખાઈ લઈએ ફટાફટ. ગાઈસ ખાવા ખાઈને આવી ગયા છે બાજુ ઇસ્કોન, બેક ટુ ફિલ્ડ ઇસ્કોન બાજુ. જુઓ અને મોસમ જો ખાલી વરસાદ તો ચાલુ છે. શું કહેવાય? શિવાલિક સિલ્ક. ઇંગ્લિશ ઓછું આવડે મને. ના ઠાર. ગાઈસ વરસાદનો મોસમ આવ્યા પછી તો કેવું થઈ જાય, ખાલી જો વ્યૂ નજારો અમદાવાદ ઇસ્કોનનો. અમુક ટાઈમ પર તો એવું લાગે કે હું મુંબઈમાં ફરું, કારણ કે મુંબઈ 6 મહિના રહીને આવે ને અમુક વસ્તુ તો એવું લાગે કે મુંબઈનું હોય. તો ગાઈસ વિઝિટ મારીને આવીને કંટાળીને બેઠા હોય ટેમ્પોમાં. જુઓ કંટાળો આવે હા, વિઝિટો મારીને થાક્યા, બરોબર. તો ગાઈસ બેઠા કંટાળ્યા તો MMM જઈએ એક ઉપર એક વડાપાવ ફ્રી હતો વડાપાવ ખાવા માટે. જુઓ પેપ નાખી દીધો. આપણે ભીડે માસ્ટર બાઇક ચલાવી. આટલામાં જ છે આગળ. અરે MMB મુંબઈ આ બધું ખાલી પડ્યું જોજે. પાપાની પરી હે, ઉલાડી દે આપણા.
In 200 meters, turn left onto Satellite Trail. હા તો ગાઈસ ઓનાઈ તો લાઈટ નથી તો પાછા આવ્યો હવે ફરીથી બીજી એમએમબીમાં જઈએ પછી જહાજ જોજે પાણીમાંથી આ બાજુથી કાઢ આ બાજુથી અહીંથી અરે અહીંથી કાઢ એ ખાડો બાડો નહીં નકંદે જા અહીંથી સીધા અરે આ બાજુ અહીંથી અમદાવાદમાં પાણી જોરદાર ભરાય ગાઈસ ના ખાડાનું ધ્યાન રાખવું પડે ને કે ગમે ત્યાં ખાડામાં ઘૂસી જઈએ જોજે આગળ થાર આવે હા .7 બતાવે 1.7 એ વપરતા આખા દિવસની આજે હા આખા દિવસની ને તો વધો નહીં મળી જાય તો કારણ કે ઓફર અને સેવાઓનો લાભ તો લેવો જરૂરી છે ગાઈસ ઓફરનો અને સેવાનો લાભ ના લે ત્યાર સુધી મજા ના આવે રિયલ એસ્ટેટ આ રે જો આટલા આ બાજુ પાછળ જ રાખ કેટલા આપવાના બાજુમાં જ ઉલાડી દે કે એટલે વના આગળ લખી આ દિયર ઊભો રહેવામાં આગળ ચાનો તો એના પાછળ આવી ગયો બીજી એમએમવી મારુતિ નંદન તો ગાઈસ આ એમએમવીમાં વીક ના પડ્યો કારણ કે તમારા સ્ટાફની એક મોટી નોટ બેઠી દીધો તમારે તો જવા એવું હતું નહીં કે પંચાયત શાખા ગામની હવે એ પંચાયતને છોડીને બીજી એમએમવી જઈએ આજ ફ્રીમાં ડબલ વડાપાવ ખાઓ એટલે ખાઓ બરાબર એ હજી બેઠી જ છે પંચાયત આ એમએમવીમાં છે ને એક પંચાયત બેઠી અમારા સ્ટાફની તો જ્યાં દીધું આને સ્કીપ કરીએ અને અહીંથી આગળ નીકળીએ બીજી એવી એમએમવી જઈએ માનસી સર્કલ ઊભા હો ટ્રાફિકમાં ટ્રાફિક પાર કરીને જવાનું થશે જ તો ગાઈસ આવી ગયા ત્રીજી બ્રાન્ચ છે આ એમએમવીની જુઓ ભાઈ તો બાઇક જો તો નાખી જ દે આ રીતના બાઇક નાખવાનું જો તો ખાડો જતો ને ઢોકણું જોતો નહીં ગટરનું તો ગાઈસ જો આવી ગયા એમએમવીમાં હોય તો આખું ખાલી જ પડ્યું અમારા માટે જુઓ કોઈ હે જ નહીં તો ઓર્ડર આપી દીધો આવીએ ફટાફટ જો આના ભાઈ મોબાઈલ ચાર્જિંગ લગાવી દીધો જો બે આવી ગયા ને બે હવા આવશે ફટાફટ આવીએ તો ગાઈસ વડાપાવ તો ખાઈ લીધો ને એક બીજો પાર્સલ કરાવી દીધો એક સ્પેશિયલ માણસ માટે બરાબર તો હવે જઈને એને વહેલા વડાપાવ ખવડાવીએ અને જઈએ ફટાફટ બરાબર બનાવ્યા રહો તો ગાઈસ આપણે જવાના પહેલાં આપણું બાઇક લેવા જવું પડશે આપણું બાઇક પડ્યું ત્યાં સેન્ટર મોલે બાઇક લઈને ભાઈ નીકળીએ પહેલાં બાઇક લેવા જઈએ તો ગાઈસ આવી ગયા આપણા બાઇક જોડે બાઇક હેલ્મેટ પડ્યું કે કોઈ ઠારી ગયું લેટ જો આવું હું હમણાં અડધો કલાકમાં મળું ફોન કરું તો નહીં હા આવી ગયા હવે ફટાફટ નીકળીએ બાઇક લઈ તો ગાઈસ અમને તો વડાપાવ આપી દીધો પણ આ મોબાઈલ અને આ મેકિંગ ગયા અહીં વડાપાવ ખાવા માટે એટલે કે એમનું કામ હતું થોડું ગયા તો એ મેકિંગ ગયા આવી કાફી એમની રાહ જોઈએ પછી નીકળીએ तो गाइस हमारे साथ हो चुकी है रैपिडो वाली मैम मैम अपने सामान ले लिए तो Yes. क्या क्या देखा था
क्या खरीदना था पता है? नॉनवेज लिया है, सावन चल रहा है, फिर नॉनवेज लिया है। आप सावन नहीं खाते? लेकिन मैंने अभी तक 9 मंथ तक कुछ खाया पिया नहीं है इसलिए। 9 महीने से ये कुछ खाया नहीं हो, इसलिए सावन नहीं पा रहा है। तो अभी सावन के पहले दिन नॉनवेज दे दिया। हमें भी कुछ बुलाइए खाने पे कभी। यस सर, बुला लीजिए। और ये कब बनाया आपको? आप जब भी बुलाओ तभी आ जाएंगे। ओके ठीक है, मैं अपने सोच दिया अपने घर खाने के लिए देखते हैं टाइम मिलेगा अभी जाएंगे। તો ગાઈસ રાતના 3 વાગી રહી અભ્યાલ જસ્ટ આવ્યો હું અને થોડું બાઇક એક્સિડન્ટ થઈ ગયું હતું મારું તો મીન્સ કે આવતો હતો અને હવાનું મીન્સ કે ઊંઘનું ઝોકું આવ્યું તો ફૂટપાથ પર ચડી ગયો હતો તો બાઇકનું આગળનું વ્હીલ પૂરેપૂરું ડેમેજ થઈ ગયું બરાબર તો ડાયરેક્ટ ડેમેજ હતું વ્હીલ તો બી લઈને આવ્યો હું ગાંધીનગર સુધી અમદાવાદથી સીટ ગાંધીનગર સુધી બરાબર તો હાથમાં બી બહુ લાગ્યું હોય જો આ હાથ બી આખો હુજાઈ ગયો હોય અને પ્લસ કે અંદરની સાઈડ બી લાગ્યું હોય અને જો પેન્ટની બી હાલત જુઓ બરાબર તો કાલે સવારે તમને બતાવું બાઇકની હાલત કેવી થઈ છે બરાબર તો મળીએ સવારે નવા બ્લોગની અંદર બાય ટેક કેર ગુડ નાઇટ ગાઈઝ બહુ મને શરીરમાં બી બહુ લાગ્યું